સાબરકાંઠા જિલ્લામાં શાકભાજીનું વાવેતર વધુ થતું હોય છે, પરંતુ આ વર્ષે વરસાદની શરૂઆત જ થઈ નથી, જેના કારણે ખેડૂતોને સિંચાઈની સમસ્યા ઊભી થઈ છે। લીલા શાકભાજીમાં પાણીની જરૂરિયાત વધુ હોય છે, પરંતુ આ વર્ષે વરસાદ જ થયો નથી, જેના કારણે કેટલીક શાકભાજી ગરમીને લઈ બળી રહી છે, તો સામે ઉત્પાદન પણ ઘટી રહ્યું છે। જે ખેડૂતો પહેલા 10 જેટલી બેગ ભરીને શાકભાજી લાવતા હતા, તે ઘટી 2 કે 3 બેગ થઈ ગઈ છે। આજે વરસાદ ખેંચાવાથી માલની આવક ઓછી થઈ ગઈ છે। આ ગરમી પડે છે, તડકો પડે છે, એનાથી માલ બધો બગડી ગયો છે ખેડૂતોનો। અને માર્કેટમાં જે 100% આવક આવતી હતી એની જગ્યાએ આજે 40% આવક આવવાની શરૂ છે। એના કારણે માલના ભાવમાં તેજી જોવા મળી છે। આજે સરેરાશ બજાર શાકભાજીમાં નીકળ્યું 500 થી માંડી 1500 રૂપિયા સુધી બજાર નીકળ્યું। કઈ કઈ શાકભાજી મોંઘી થઈ છે? આજે ચોળી, ગવાર છે, ભીંડા છે, આ બધી વસ્તુ મોંઘી છે। અને આવી પરિસ્થિતિ જો રહેશે તો આવનારા દિવસોમાં 40 માંથી 20% શાકભાજી થઈ જશે જો વરસાદ નહીં પડે તો। હા, હજી પણ ભાવ વધવાની શક્યતા ખરી જો વરસાદ નહીં આવે તો। શાક માર્કેટમાં હાલ તો શાકભાજીમાં તેજી જોવા મળી રહી છે, જેમાં સરેરાશ ભાવ 500 થી લઈને 1500 ઉપરાંત પ્રતિ 20 કિલોના થઈ ગયા છે। આમ તો હાલ ખેડૂતોને ભાવ વધુ મળે છે, પરંતુ સરવાળે તો શૂન્ય જેવી પરિસ્થિતિ સર્જાય છે, કારણ કે પહેલા જે ખેડૂત 10 બેગ શાકભાજી લઈને આવતો હતો, તે વરસાદની ઘટનાને લઈને 2 કે 3 બેગ લઈ થઈ ગઈ છે। તો સામે લાવવા લઈ જવાનો ખર્ચ, મજૂર ખર્ચ, ખાતર, દવાનો ખર્ચ પણ નીકળતો નથી, જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે। એક તો પેટ્રોલ ડીઝલના ભાવ પણ આસમાને પહોંચ્યા છે। વાતાવરણમાં વારંવાર બદલાવને લઈ ખેડૂતોના ઉત્પાદનમાં ઘટ જોવા મળી રહી છે। જો હજુ પણ વરસાદ ખેંચાશે તો ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે તેમ છે। આમ તો ભાવમાં તેજી આવતા આમ લોકોનું બજેટ ખોરવાયું છે, સામે ઉત્પાદનમાં ઘટ પડતા ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। જો હજુ પણ વરસાદ વધુ ખેંચાશે તો શાકભાજીના હજુ પણ વધુ આસમાને ભાવ પહોંચશે અને ગૃહિણીઓના બજેટ પણ ચોક્કસ અસર થાય તેવું લાગી રહ્યું છે। ખેડૂતોની દશા બહુ ખરાબ છે। વરસાદ ખેંચાવાથી એક તો વાવેતરમાં ઓછું થયું છે, વાવેતર ઓછું થયું, ઉત્પાદન બી ઓછું છે, માલ ઓછો આવે છે અને ભાવ પણ માર્કેટમાં છે, પણ માલ ઉત્પાદન એટલું થતું નથી। તો ખેડૂતને તો જે માલ લઈને આવે એમાં નુકસાન જ છે। જે 10 જબલા જો કે ઉતરતા એની જગ્યાએ અત્યારે 2 થી 3 જબલા માલ આવે એટલે ખેડૂતને તો સરવાળે શૂન્ય જ છે। ફાયદો તો ફક્ત વેપારીઓને જ થાય છે, ખેડૂતને તો નુકસાન જ છે। વરસાદ નથી તે ખેડૂતને બહુ નુકસાન છે। વિમલ પટેલ, RN ન્યૂઝ, સાબરકાંઠા।